વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ અનિયમિત છે. કેવું છે? અનિયમિત. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો એની અંદર પરિણામી અસર કદી શૂન્ય થાય નહીં. અને બીજી વસ્તુ એ પણ હું તમને કહી દઉં કે વિદ્યુતભારને તમે આ રીતે પકડીને આગળ મૂકી ના શકો. જેવો તમે એને મુક્ત કરશો એ ઓટોમેટિકલી એની પર ગતિ કોઈક થઈ જશે, એની પર કોઈક બળ લાગશે ને એ પોતાના ગંતવ્ય સ્થાને એટલે જે તે પરિસ્થિતિ જ્યારે એને ધન વિદ્યુતભાર મૂકેલો છે તો કોઈ ઋણ વિદ્યુતભાર એને મળતો હશે તો એની તરફ એ જ ગતિ કરશે. આપણે એક એક્ઝામ્પલ મેં તમને કરાવ્યું હતું વિદ્યુત સ્થિતિમાનની અંદર કે એક વાઘને આપણે લાવીએ છીએ સરથાણા જકાત નાકાથી, બરોબર? આ એક્ઝામ્પલ દરેકે સાંભળ્યું હતું? હલો, માનસી, પરીના, બધા આવી ગયા છો ને? જોઈ લેવા દો મને. ચલો 11 એટલે કોણ બાકી રહ્યું હજુ? પરીના આવી ગઈ છે, માનવ બાકી રહ્યો, માનવ, રિયાઝ અને બીજું કોણ? ચલો પ્રિન્સી આવી ગઈ છે. 11 એટલે 10 જણા, હજુ 4 જણા બાકી રહ્યા. ભાઈ કેમ આવું થાય છે? ચલો કઈ નહીં, આવે એટલે મને કોલ કરો, બરાબર? એટલે જણાવજો મને જે આવી જાય એટલે તમારે લખવું પડશે 4 જણા ગેરહાજર. ઓકે, હવે એ એક્ઝામ્પલ ની અંદર મેં તમને એવું સમજાવ્યું હતું કે જયારે આપણે વાઘને બેહોશ કરી નહીં લાવીએ, ક્યાં કઈ જગ્યાએ લાવ્યો હતા આપણે વાઘને? સ્કૂલના કમ્પાઉન્ડમાં લાવ્યા હતા. હા, પીપી સવાણી સ્કૂલના કમ્પાઉન્ડમાં આપણે દરવાજા આગળ બાંધ્યો હતો, બરાબર? હવે માની લો કે ત્યાં આગળ આપણે વાઘને મુક્ત કરીએ, એને છૂટો બેહોશ હતો ત્યાં આગળ એને સુવડાવી દઈએ, તો ભાનમાં આવ્યા પછી શું કરશે? એ ભાનમાં આવ્યા પછી આપણી રાહ જોશે ખરો કે ભાઈ કેપી સર આવશે, પરીના આવશે, માનસી આવશે, પછી એ લોકોનું કરડીશ? આપણે ત્યાંથી છટકી ગયા, બરાબર? તો પછી એ શું કરશે? એ પોતાની મનની મરજી મુજબ ગતિ કરી લેવાનો. મનની મરજી મુજબ પાછળ નદી દેખાય છે તો જતો રહેશે. કોઈનું માઇક ચાલુ છે. હલો, કોઈનું માઇક ચાલુ છે. હલો, સરોજીની તારું માઇક ચાલુ છે. સરોજીની તારું માઇક ચાલુ છે. સરોજીની, હલો હલો, સરોજીની તારું માઇક ચાલુ છે. મેં 2 થી 3 વાર કીધું, તને ખ્યાલ પડ્યો? સરોજીની, હલો, સરોજીની તારું માઇક ચાલુ છે. તારા ઘરનો અવાજ બધો આવે છે. હલો, ચલો ચલો, હવે ખ્યાલ આવ્યો? ઓકે, હવે અહીંયા આગળ ધ્યાન આપજો. તો જેવો વાઘને આપણે ત્યાં મૂકીશું એ ભાનમાં આવશે તો પછી એના ગંતવ્ય સ્થાને ઓટોમેટિકલી જતો રહેશે. એ ઉભો રહેશે ખરો ત્યાં? કોની રાહ જોશે કે ભાઈ આ લોકો સવારમાં સ્કૂલ થી આવશે ત્યાર પછી હું અમને કરડીશ, ખાઈશ, એવું વિચારીને ઉભો રહેશે ત્યાં? હલો, હા, તો એવી રીતે આ વાઘ જેવી જ વસ્તુ છે. વિદ્યુતભાર પણ કેવો છે? વાઘ જેવી છે. એક પ્રકારની ઉર્જા છે. ઉર્જા કદી પણ કોઈ જગ્યાએનો સંગ્રહ પામે નહીં. હા, એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય માટે ઓટોમેટિકલી આ ગતિ કરવા મળશે. ગાઉસના નિયમ પરથી પણ આપણે એ સાબિત કર્યું સિગ્મા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. માટે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર હશે એની જોડે, એટલે કે ધેટ મીન્સ કે બિંદુવત વિદ્યુતભારને કારણે, એટલે બિંદુવત વિદ્યુતભારને કારણે શું છે? અનિયમિત છે. અનિયમિત છે માટે અસ્થાયી છે. એ સ્થાયી રૂપે આપણે કશું કહી શકીએ નહીં. આ પહેલું એક્ઝામ્પલ હતું. બીજા એક્ઝામ્પલમાં તમને 2 વિદ્યુતભાર આપેલા છે. એક વિદ્યુતભાર અહીંયા આગળ આપેલો છે, એક બીજો વિદ્યુતભાર અહીંયા આગળ છે. આ એ બિંદુ છે ને આ બી બિંદુ પર 2 વિદ્યુતભાર આપણને આપેલા છે, બરાબર? હવે તમને એમ કહે કે આ જ ઉદાહરણ, આ જ એક્ઝામ્પલનો અહીંયા આગળ ઉપયોગ કરો. આ બંને પ્લસ વિદ્યુતભાર છે કાં તો બંને માઇનસ છે એવું વિચારો. હવે સપોઝ માન લો કે આનું સેન્ટર છે. સપોઝ માન લો કે આ વિદ્યુતભારને હું આ તરફ ખસેડું છું, આ સ્થાને હું લાવું છું, તો શું થશે? આ સ્થાને લાવીશું, બરાબર? તો શું થવાનું? અહીંયા આગળથી આમ લાવીશું તો આ બંને વચ્ચે અપાકર્ષણ આ દિશા, આનું અપાકર્ષણ આ દિશામાં લાગવાનું અને આનું અપાકર્ષણ આ દિશામાં લાગશે. હલો, અહીંયા આગળ જે હું બળ લખવા જઈશ એફ, કોની પર લાગે છે? બી પર, બરાબર? કોના દ્વારા? તો એફ બી એ લખશે. એ જ રીતે આ બાજુનું બળ શું લખાશે? એફ એ બી થશે.
જેમ તમે આ તરફ જાઓ છો તે એટલું જ અપાકર્ષણ બળ આ પણ લગાડશે, કારણ કે બંને અહીંયા આગળ તમે જોઈ શકશો સંતુલનમાં રહેવાનો પ્રયત્ન કરશે, અથવા તો આ બંને અહીંયા આગળ પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરશે. આ બળ આ તરફ જતું હશે તો આ બળ આના વડે બળ આ તરફ લાગશે, પુનઃસ્થાપક બળ, માટે આ સ્થાયી અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરશે. જ્યારે તમે સુરેખ રસ્તા પર તમે અહીંયા આગળ બે વિદ્યુતભાર મૂકેલા હોય અને કોઈ પણ વિદ્યુતભારને આમ ખસેડશો તો સ્વાભાવિક વસ્તુ છે કે આનું અપાકર્ષણ આ તરફ, તો આનું પણ અપાકર્ષણ એટલા જ મૂલ્યનું આ તરફ લાગશે. એની પરિણામી અસર અહીંયા આગળ શૂન્ય બનાવવાનો પ્રયત્ન કરશે, એટલે કે પુનઃસ્થાપક બળ ક્રિએટ થાય. અને પુનઃસ્થાપક બળ ક્રિએટ થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં સંતુલિત અવસ્થા આવે. દાખલા તરીકે માનસીએ પરિણામ ધક્કો માર્યો અને માનસી આમ ગબડે છે, પછી શું થાય છે કે માનસી ઓટોમેટિકલી પોતાનું મૂળ સ્થાન ધારણ કરે છે કે પછી મારી રાહ જુએ છે કે ભાઈ કેમેસ્ટ્રીના સરની રાહ જુએ છે કે બાયોલોજીના મેડમની રાહ જુએ છે અને બતાવે છે કે જો મને પરિણામે આ રીતે ધક્કો માર્યો, હું આમની આમ જ છું, એવું બતાવશે નહીં. બરાબર? આપણને બસમાં પણ ધક્કો વાગે છે તો આપણે આમ વાંકા વળીએ છીએ ખરા, પણ પછી પાછા ઓટોમેટિકલી આવી જાય. ધેટ મીન્સ કે ત્યાં પુનઃસ્થાપક બળ છે. તો પુનઃસ્થાપક બળ છે તો હંમેશા બેલેન્સ કરવાની કોશિશ કરશે. તો આ સ્થિતિની અંદર એ બેલેન્સ થાય છે, એટલે કે સંતુલિત અવસ્થામાં. પણ જો તમે એને ઉર્ધ્વ દિશામાં કોઈ જગ્યાએ ગતિ કરાવો, આ રીતની કંઈક અહીંયા આગળથી અહીંથી લઈને અહીંયા આગળ ઉપરની દિશામાં ગતિ કરાવશો આ રીતે, તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળથી તમારું બળ આ દિશામાં લાગવાનું, અથવા તો આ દિશામાં જે બળ લાગ્યું તો એનું પુનઃસ્થાપક બળ અહીંયા આગળ ક્રિએટ થશે નહીં. આ દિશામાં તમે લાવશો તો પણ આ દિશામાં અહીંયા આગળ એનું અપાકર્ષણ બળ લાગશે, પણ આનું અહીંયા આગળ આ દિશામાં પુનઃસ્થાપક બળ લાગતું નથી. જો લંબ દિશામાં આપણે એને ગતિ કરાવીએ તો આ રીતે તમે લંબ દિશામાં આગળ અહીં મૂકી દીધો વિદ્યુતભાર, કોઈ માની લો કે એકમ વિદ્યુતભાર તમે લીધો, બરાબર? જો અહીં આગળથી તમે આ રીતે લો છો, અહીં આગળ +1 કુલમ વિદ્યુતભાર અહીં આગળ મૂક્યો, તો આનું બળ આ દિશામાં લાગશે, આનું બળ આ દિશામાં લાગશે, તો પરિણામી બળ આ દિશામાં થયું. તો એનું કોઈ પુનઃસ્થાપક બળ અહીં ક્રિએટ નહીં થવાનું કે જેથી કરીને આ સંતુલિત અવસ્થામાં રહે. તો આ પણ સ્થાયી કેવી છે? અસ્થાયી સ્થિતિ છે. કઈ સ્થિતિ બતાવે છે? આ અસ્થાયી સ્થિતિ દર્શાવે છે. આની જોડતી રેખાના કોઈ પણ બિંદુએ જ્યારે જશો ત્યારે શું થશે? અસ્થાયી સ્થિતિ આપણને જોવા મળશે. આ કઈ આગળ પુનઃસ્થાપક બળ જોવા મળતું નથી. સેમ વે અહીંયા આગળ પણ હું તમને કહી શકું, અહીંયા આગળ પણ પુનઃસ્થાપક બળ જોવા મળતું નથી. માટે આ પણ કઈ સ્થિતિ છે? અસ્થાયી સ્થિતિ છે. બોલો, એની પ્રોબ્લેમ? કોઈ કન્ફ્યુઝન આમાં? પરિણામ માનસી માનવ આવ્યો છે? માનવ ઓકે, ચલો. રિયાઝ આવી ગયો. હર્ષ, આ લોકો આયા ખરા? ચલો, કઈ નહીં. 12 જણા એટલે 11 જણા આવ્યા છે, એટલે 3 જણા ગેરહાજર છે. બરાબર, કઈ નહીં. હવે મને તમે કહી દોજો કે જે લોકો આવે, બરાબર? ચલો, વેઇટિંગ રૂમ મેં બંધ કર. ચલો, ગઈકાલનો આપણો ટોપિક હતો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? બરાબર, આ 2 ગુણનો સવાલ બને. બરાબર, 2 ગુણની અંદર તમે લખી શકો, 2 અથવા તો 3 ગુણમાં તમે મૂકી શકાય. આમ તો બહુ લાંબુ લખવું પડે તમારે. ચલો, તો ગઈકાલે મેં એક વ્યાખ્યા લખાઈ હતી, એ વ્યાખ્યા આગળ ફરીવાર રિપીટ કરું છું. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવી સપાટી કે પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ઇંગ્લિશમાં એને ઇક્વિપોટેન્શિયલ સરફેસ કહેવાય. શું કહીશું એને? ઇક્વિપોટેન્શિયલ સરફેસ. બરાબર, ચલો. હવે આ એક કાલ્પનિક વસ્તુ છે. આ કેવું છે? કાલ્પનિક પૃષ્ઠ છે. અને આની સમતુલ્ય રાશિ, એની એક મેં તમને કીધું હતું ગઈકાલે, સમતુલ્ય રાશિ જો આપણે પ્રકાશશાસ્ત્રમાં જોવા જઈએ, પ્રકાશશાસ્ત્ર અને ક્લાસિકલ મિકેનિક્સ આપણે ચાલીએ તો આગળ તમને આવશે તરંગ અગ્ર. આ પણ એક પ્રકારનું કાલ્પનિક પૃષ્ઠ છે.
તરંગાગ્રની વ્યાખ્યા તમે જ્યારે પ્રકાશશાસ્ત્ર હું તમને ચલાવીશ, સેકન્ડ પ્રકાશશાસ્ત્ર, બરાબર, તરંગશાસ્ત્ર ચલાવીશ જ્યારે. પ્રકાશશાસ્ત્રના પણ બે પ્રકાર છે, ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર આવે છે અને એક તરંગ પ્રકાશશાસ્ત્ર આવે છે. આ બધી વસ્તુ તમારે બહુ ડિટેલમાં જોવાની આવશે, કારણ કે પ્રકાશશાસ્ત્ર એ સૌથી લાસ્ટ ટોપિક આપણો, બરાબર. એ ફિઝિક્સની અંદર જોવા જઈએ તો આપણે પ્રકાશને સમજી રહ્યા છે, હજુ પણ આપણે એને 100% સમજી શક્યા નથી. એની પર આપણે રિસર્ચ કરી રહ્યા છે. પ્રકાશની અંદર વિવિધતાઓ જે છે એ જોઈને તમે આમ આશ્ચર્યચકિત થઈ જશો કે આટલી બધી વિવિધતાઓ છે. પ્રકાશ તો આપણને નોર્મલ સવારમાં ઉઠી એટલે પ્રકાશ પડ્યો આપણા પર, બસ એ વસ્તુ છે, પણ એવું નથી. બહુ ગજબની વસ્તુ છે એ પણ, અને એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ એક તરંગ અગ્ર શબ્દ આવે છે, બરાબર. અત્યારે આ ટોપિક જે ચાલી રહ્યો છે એના અનુસંધાનમાં કોઈક તમને પૂછે કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠને સમતુલ્ય રાશિ કઈ, બરાબર. કોઈક પૂછે તમને સમસ્થિતિમાન પૃષ્ઠને સમતુલ્ય રાશિ કઈ, એ જ રીતે તમને કે વેગ પ્રચલનને અનુરૂપ કઈ રાશિ, વેગ પ્રચલન, બરાબર. તો આ બધી વસ્તુઓ તમે જેમ જેમ આગળ ચાલશે તેમ તેમ હું તમને સમજાવતો રહીશ. તો આ વસ્તુ પણ તમને JEE નીટમાં ખાસ પૂછી શકે છે કે તરંગ અગ્ર એ ખાલી જગ્યા રાશિને સમતુલ્ય છે, અથવા તો સમસ્થિતિમાન પૃષ્ઠ એ ખાલી જગ્યા રાશિને સમતુલ્ય છે. તો આ બંને એકબીજાના સમતુલ્ય છે એવું આપણે સમતુલ્ય કહી શકાય, એના જેવું, બરાબર. દાખલા તરીકે અત્યારે હું તમને કેવું, તમે 12માના દરેક વિદ્યાર્થી મારી માટે એક સમાન થઈ ગયા. હા, ક્વોલિટીની બાબતમાં, શરીરની બાબતમાં, દેખાવની બાબતમાં, હોશિયારીની બાબતમાં અલગ અલગ ખરા, પણ અત્યારે તમે ઇક્વી પોટેન્શિયલ કહેવાય. તમે બધા 12મા જે રૂલ્સ 12મા ધોરણે લાગુ પડશે એ જ તમને લાગુ પડે ને. હેલો માનવ, માનસી, પરિના, પ્રિન્સી, બરાબર. તો આ બધી વસ્તુ હવે થોડુંક તમે એ પણ યાદ રાખજો, જે રીતે હું એક્ઝામ્પલ બનાવીને તમને આપું છું, જે રીતે મેં તમને 12માનું એક્ઝામ્પલ આપ્યું, અમુક વાર હિરોઈનનું આપું છું, અમુક વાર હીરોનું, નરેન્દ્ર મોદીનું, એ રીતે તમે તમારા રિયલ લાઈફની અંદર તમે જ્યારે ફિઝિક્સ વાંચો તો એને અનુરૂપ એક એક્ઝામ્પલ બનાવીને સેટ કરીને એને વાંચવાનો પ્રયત્ન કરજો. તો તમને ફિઝિક્સ એકદમ ઈઝી લાગશે, નહીં તો એકદમ બોરિંગ લાગશે, તમે સુઈ જશો, બરાબર. ચલો, તો તરંગ અગ્ર શું છે? તો સમાન કળામાં આનું વ્યાખ્યા એવી છે, સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર અને વેવ ફ્રન્ટ, ઇંગ્લિશમાં એને કહેવાય વેવ ફ્રન્ટ, બરાબર. આગળ જતા આપણે ભણવાના છે. હવે આ બંનેમાં કેવી સામ્યતાઓ છે આપણે જોઈ લઈએ. તો એક વિદ્યુતભાર તમે અહીંયા આગળથી લીધો, એ વિદ્યુતભારથી r અંતરે એક તમે એક સર્કલ વિચારો, અને મેં અહીંયા આગળ r અંતરે એક સર્કલ વિચાર્યું, બરાબર. આ ક્યુ વિદ્યુતભાર છે, એનું અંતર r છે, બરાબર. તો આ જે સપાટી થઈ, અહીંયા આગળ જો વિદ્યુત સ્થિતિમાન હું શોધવા જઉં આ વિદ્યુતભારને કારણે, તો v બરાબર શું લખાશે? kq upon r થાય. હલો, દાખલા તરીકે આ બિંદુ P છે, તો આને હું લખીશ v of p બરાબર p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શું થશે? kq upon r થશે. કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? એ જ રીતે દાખલા તરીકે આ બિંદુ q આપ્યું, આ q બિંદુ છે, તો q બિંદુ પાસે પણ v of q શું થવાનું? kq upon r. અહીંયા આગળ r બિંદુ છે, બરાબર. તો અહીંયા આગળ v of r પણ શું થશે? kq upon r જ થશે. એ જ રીતે અહીંયા આગળ હું s બિંદુ આપું છું, તો v of s શું થશે? તો kq upon r જ થશે. ક્લિયર? તો આવા જે બિંદુઓ થયા, એ બિંદુઓની જે સપાટી થઈ એ સપાટીને કહેવાય, આ બિંદુ પણ સમાન રહેશે, આને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. આ કે એના દરેક બિંદુએ તમે જાઓ, કોઈ પણ બિંદુએ, કારણ કે અંતર અહીંયા આગળથી સરખું છે, ત્રિજ્યા સરખી છે, એક આપણે સર્કલ બનાવ્યું છે, અને સર્કલ ઉપર તમે જોવા જશો તો શું થશે? વિદ્યુત સ્થિતિમાનનું દરેક બિંદુ આગળ મૂલ્ય સમાન. માટે આ જે પૃષ્ઠ તૈયાર થયું એ પૃષ્ઠને શું કહેવાય? બોલો, શું કહેવાશે પૃષ્ઠને? હા, સમસ્થિતિમાન પૃષ્ઠ. એની મેં બીજી પણ ધારણા કે એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય. દાખલા તરીકે આ બેનો તફાવત તમે લો, VP માઇનસ VQ કરો તો શું થશે? જુઓ, VP ની વેલ્યુ શું છે? તો KQ upon R છે, અને આ પણ KQ upon R છે, ધેટ મીન્સ કે 0. તો એને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકું કે જે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય રહેતો હોય એવા એ પૃષ્ઠ, એ બિંદુમાંથી પસાર થતું પૃષ્ઠ, એ પૃષ્ઠને પણ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. બોલો, કોઈ ડાઉટ આની અંદર? કોઈ ક્વેરી?
કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો, કેટલા જણ? 12 એટલે માનવ આવે છે. ચલો હું હવે મીટિંગ રૂમ ઓપન કરી દઉં, એટલે કદાચ આ લોકોને આવું હોય તો. હવે વરસાદ અહીં પડે છે એટલે હું લાઈટ ચાલુ કરી દઉં. થોડીક તમને તકલીફ પડશે અહીંયા આગળ આ જગ્યાએ, બરાબર? આ જગ્યાએ થોડુંક પેલું પ્રકાશ પડે છે એનું. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ જાય. હવે બીજી રીતે, હવે અહીંયા આગળથી તમે જોઈ શકશો કે આનું વિદ્યુત ક્ષેત્ર જે ક્રિએટ થવાનું, વિદ્યુત ભાર છે તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હશે. તો વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ જુઓ, આ પ્લસ વિદ્યુત ભાર પ્લસ માંથી આમ ક્ષેત્ર રેખાઓ જવાની, કોઈ પણ દિશામાં જશે, કોઈ પણ દિશાની અંદર તમે દોરી શકો છો. આ વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા સમસ્થિતિમાન પુરુષ સાથે શું બનાવે છે? 90 અંશનો ખૂણો બનાવે છે. હેલો, ઓકે. તો તમે એવું પણ કહી શકો કે એક એવું પૃષ્ઠ કે જે વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે, 90 અંશનો ખૂણો બનાવે અથવા તો લંબ રૂપે છે, એવા પૃષ્ઠને પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. પહેલી રીતે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય, બીજી રીતે એના તફાવત શૂન્યની દ્રષ્ટિકોણથી વ્યાખ્યાયિત કરી શકાય. ત્રીજો દ્રષ્ટિકોણ એવો થયો કે એવું પૃષ્ઠ કે જે વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90 અંશનો ખૂણો બનાવે છે. એવા પૃષ્ઠને પણ શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. ક્લિયર? હવે આ વસ્તુ એ સમજી લો. દાખલા તરીકે અહીંયા આગળ તમને કીધું સમાન કળામાં દોલન કરતા પૃષ્ઠ, તો અહીંયા આગળ દાખલા તરીકે એક શૃંગ અને ગત પ્રમાણે આ એક તરંગ આવી રહ્યું છે. આ તરંગ 11મા ધોરણમાં આપણે આ તરંગ ભણી ગયા છે, જોઈ લો. જો આ રીતનું એક તરંગ આવે તો જો આ બધાની ઉપર શૃંગ રચાયો અને આ જે પૃષ્ઠ થયું એની અંદરથી જે પસાર થતું પૃષ્ઠ થયું એને આપણે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ થયું અને એને આપણે તરંગ અગ્ર કહીએ. એ જ રીતે અહીંયા આગળ અહીં સમાન વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર, વિદ્યુત સ્થિતિમાનમાંથી પસાર થતું પૃષ્ઠ, એ બંને ઇક્વિવેલન્ટ રાશિઓ થઈ, બરાબર? આ પણ કાલ્પનિક રેખા છે, આ પણ એક કાલ્પનિક રેખા છે. અહીંયા આગળ પણ દરેકે દરેક બિંદુ પાસે કળા સમાન છે. અહીંયા આગળ દરેકે દરેક બિંદુ પાસે શું સમાન છે? વિદ્યુત સ્થિતિમાન સમાન છે. ક્લિયર આટલી વસ્તુ? કોઈક વાર તમને આ પ્રશ્ન પૂછે તો આનો જવાબ આ રીતે તમે આપી શકો છો. આ ઇક્વિવેલન્ટ રાશિઓ થઈ. ઓકે, બીજી વસ્તુ અહીંયા આગળ એ પણ જોઈએ કે હવે જો આને લંબ રૂપે ના હોય, કદાચ કોઈને એવું થાય કે ભાઈ લંબ રૂપે નથી, તો જો વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે ના હોય તો એને સમસ્થિતિ કોઈ ઘટક મળે અને આ ઘટક મળે તો અહીંયા આગળથી તમે કાર્ય કરો છો તો કાર્ય W બરાબર આપણે આવું લખીએ છીએ, W બરાબર Q ડેલ્ટા V. આવું કંઈક આપણે સૂત્ર સાબિત કરીને લાયેલા છે, બરાબર? તો આનો વિદ્યુત સ્થિતિમાનનો ઘટક આ બાજુ હોય તો કોઈ કાર્ય થાય. દાખલા તરીકે W બરાબર તમે F into D લખો તો QE બરાબર into D લખશો. જો આ 0 ના હોય, બરાબર, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં 0 ના હોય તો અહીં આગળ કોઈક આપણને નોટ ઇક્વલ ટુ 0 કાર્ય મળે. પણ તમે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં ભણી ગયા કે ભાઈ ડેલ્ટા V, મેં હમણાં સાબિત કર્યું કે આ બેનો તફાવત લીધો તો 0 આવતો હતો, તો Q into 0 that means કે 0. તો એનો મતલબ એ થયો કે કાર્ય હંમેશા શું થાય? 0 થાય. તો વિદ્યુત સ્થિતિમાનના કોઈ પણ એક બિંદુથી બીજા બિંદુએ જવા માટે થતું કાર્ય હંમેશા શું થાય? 0 થાય. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન? હેલો, ઓકે. હવે એક વસ્તુ સમજો. હવે માની લો કે અહીંયા આગળ બીજું પૃષ્ઠ વિચારું છું, આ પૃષ્ઠ, અને એની ત્રિજ્યા અહીંયા આગળથી માની લો કે R1 છે, બરાબર? તો હવે હું તમને કહું કે આ જે પૃષ્ઠ થયું, આ પૃષ્ઠ એ પહેલા નંબરનું પૃષ્ઠ અને આ બીજા નંબરનું પૃષ્ઠ થયું. તો આ પૃષ્ઠ અને આ પૃષ્ઠ, બરાબર, એ બંને અલગ અલગ છે. આ બે સ્થિતિમાન પૃષ્ઠો અલગ અલગ છે, બરાબર? અહીંયા આગળથી તમે આ બંનેનો તફાવત લો તો એનું કોઈક વેલ્યુ મળશે, પણ આના કોઈ પણ બિંદુએ જશો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. પણ આ બે વચ્ચે કોઈક તફાવત છે, એ ધ્યાન રાખજો કે બે સમસ્થિતિમાન પૃષ્ઠો, આ શબ્દ સમજો, આ પહેલું પૃષ્ઠ અને બીજું પૃષ્ઠ, અહીંયા આગળથી અહીંયા આગળ જવા માટે કાર્ય કરવું પડશે, સમજ પડે? પણ આ પૃષ્ઠની ઉપર જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? આ બે પૃષ્ઠનો તફાવત અહીંયા કે તમે લખશો કે સમસ્થિતિમાન પૃષ્ઠ 1, સમસ્થિતિમાન પૃષ્ઠ 1 ઓછા સમસ્થિતિમાન પૃષ્ઠ 2 is not equal to 0 આવે. હો, ધ્યાન રાખજો. આ બંને અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠો છે. તો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે બે અલગ અલગ સમસ્થિતિમાન પૃષ્ઠોનો તફાવત હંમેશા ખાલી જગ્યા રહે, તો હંમેશા શું રહેશે? અશૂન્ય રહે. કોઈ ડાઉટ આમાં? માનસી, પરિણામ, માનવ, પ્રિન્સી, તને ખ્યાલ પડે છે જે વસ્તુ હું બોલી રહ્યો છું એ? ઓકે, ચલો.
આ બે અલગ અલગ સમસ્થિતિમાન પુરુષ થયા. ઓકે, હવે 1 અને 2 ની વચ્ચે હું બીજા કેટલા વિચારી શકું? 2 સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચે ખાલી જગ્યા સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી શકાય. લોજિકલ સવાલ છે, દિમાગનો ઉપયોગ કરવાનો છે. યુ હેવ ટુ એપ્લાય યોર ઓન માઇન્ડ. બોલો, તમારું માઇન્ડ એપ્લિકેશન વિચારો. 1 અને 2 ની વચ્ચે હું કેટલા વિચારી શકું? માનસી અને માનવ 1 mm અને 2 mm ની વચ્ચે કેટલા બીજા મૂલ્યો આવી શકે? 1 mm અને 2 mm ની વચ્ચે. માનવ, માનસી, તમને પૂછું છું. અવાજ આવે છે માનવ મારો? ઓકે, ચલો પરીના, અવાજ આવે છે મારો? પ્રિન્સી, નિધિ, બોલો. 2 પૃષ્ઠ મેં લીધા. હે, આ 2 પૃષ્ઠ કેટલા? બોલ બોલ, સાચું છે, બોલ બોલ. 3 નહીં યાર, કેવી રીતે આવે? 1 mm ને 2 mm ની વચ્ચે કેટલી જગ્યા રહે? કેટલા બીજા તમે મેઝરમેન્ટ લઈ શકો? 1 mm અને 2 mm ની વચ્ચે બીજા કેટલા મેઝરમેન્ટ લઈ શકાય? માનવ. ઓકે, પરીના, ચલ બોલતો તું. પરીના. માનસી, માનસી, અવાજ આવે છે મારો તારી પાસે? પ્રિયાંશી, મૈત્રી, હા બોલ, ચલ કેટલા આવે? હા, કેટલા આવે? 1 અને 2 ની વચ્ચે કેટલા આવી શકે? આ 1 અને 2 ની વચ્ચે બીજા કેટલા વિચારી શકું? પૃષ્ઠ આવા સર્કલ માં દોરવા હોય તો બીજા કેટલા દોરી શકાય? હા હા, બોલ ને. હે, અનંત. હા, અનંત. એ પ્રશ્ન શા માટે કરો છો? સીધો જવાબ છે એનો. તમે આમ ગભરાઈને જવાબ આપી રહ્યા છો. અનંત, બરાબર? 100% કહો અનંત જ આવે. તો 2 સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચે કેટલા આવી શકે છે? ઇન્ફાઇનાઇટ. આ પણ એક સવાલ થઈ ગયો. ક્લિયર? હવે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવાની રીત કઈ? તો કોઈ પણ એક વિદ્યુતભાર તમે લઈ લો. એ વિદ્યુતભારની આજુબાજુ તમે સર્કલ દોરો. દાખલા તરીકે એક એકલ વિદ્યુતભાર તમને આપ્યો છે, સિંગલ વિદ્યુતભાર. તો સિંગલ વિદ્યુતભાર આપેલો છે, તો અહીંયા આગળ તમે એક સિંગલ વિદ્યુતભાર દોર્યો, એની આજુબાજુ આ રીતે સર્કલ દોરતા જાઓ, આ રીતે સર્કલ દોરતા જ જાઓ. ક્લિયર? એ જ રીતે એક પ્લસ અને માઇનસ આપેલો છે, ડાયપોલ આપેલી, તો એની આજુબાજુ પણ તમે સર્કલ દોરી શકો છો આ રીતે. ક્લિયર? પણ 2 સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદે નહીં. છેદે તો શું થાય? એને 2 દિશા આવે, અને 2 દિશા શક્ય નથી. બરાબર? કોઈ 2 સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને આ રીતે છેદશે નહીં. છેદે તો આનો લંબ ઘટક આ દિશામાં જાય, આનો લંબ ઘટક આ દિશામાં જાય, તો 2 દિશા E1 અને E2 એ પોસિબલ નથી. બરાબર? આ પણ આગળ આપણે સાબિત કરવાનું છે. ક્લિયર? એ જ રીતે દાખલા તરીકે તમને સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું હોય, એક સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું હોય, એની અંદર સમસ્થિતિમાન પૃષ્ઠ તમારે દોરવાનું હોય, તો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે આ રીતે ક્ષેત્ર રેખાઓ જાય. યાદ છે ને? સમાન વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાને ક્ષેત્ર રેખા કેવી હશે? સમાંતર હશે. અને આની અંદર તમારે એક પૃષ્ઠ વિચારવાનું આ રીતે. ક્લિયર? તો આ જે પૃષ્ઠ થયું એ પૃષ્ઠને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? ઓકે, ચલો. આ તમારો સમસ્થિતિમાન પૃષ્ઠ વાળો ટોપિક થયો. આ 3 આકૃતિ તમારે દોરવાની, એની વ્યાખ્યા સમજાવવાની, વત્તા તમારે સમજાવવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન બંને એકબીજાને 90 ડિગ્રી હોય. જો કોઈક બીજો એંગલ હોય તો એને સમસ્થિતિજ ઘટક મળે. સમસ્થિતિજ ઘટક મળે તો કાર્યનું આ પૃષ્ઠ પર શૂન્ય ના થાય. પણ જેવું તમે મૂલ્ય મૂકશો તો ડેલ્ટા વી તો શૂન્ય છે. આ પૃષ્ઠ પર કોઈ પણ જગ્યાએ ડેલ્ટા વી શૂન્ય છે, માટે આની પર થતું કાર્ય હંમેશા શૂન્ય જ રહે. માટે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને એકબીજાને કેવા રહેવા જોઈએ? લંબ રહેવા જોઈએ. કારણ કે અહીંયા આગળ જે કાર્ય થવું જોઈએ, કાર્ય W બરાબર તમે લખો છો F into D. બરાબર? તો અહીંયા આગળ F બરાબર તમે લખશો QE into D. બરાબર? ક્લિયર આટલી વસ્તુ?
ક્યુ તો બરાબર તમે દાખલા તરીકે વી બરાબર ઈડી સૂત્ર છે તમારી જોડે, ઈ ઇન્ટુ ડી. તો આ તમારું જે થયું કાર્ય, બરાબર, આ જે કાર્ય જો 0 ક્યારે બને, આ કાર્ય શૂન્ય ક્યારે બને? શૂન્ય ત્યારે જ બનશે જ્યારે કે ઈ અને ડી વચ્ચેનો ખૂણો કેટલો થવો જોઈએ? 90 ડિગ્રી હોય તો જ થાય. તમે વિચારી શકો છો ને અહીંયા આગળ, જો આનું કાર્ય શૂન્ય ક્યારે બને? ક્યુ બરાબર શૂન્ય હોય તો ક્યુ તો કોઈ દિવસ શૂન્ય આપણે લેવાના જ નથી. તો શૂન્ય કોને લેવું પડે? ઈ ને પણ શૂન્ય ના લેવાય અને ડી ને પણ શૂન્ય ના લેવાય. પણ બે વચ્ચેનો એંગલ તમે 90 ડિગ્રી લઈ લો, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી કરો તો આનું સાદુરૂપ આવે ક્યુ ઈ ડી cos 90 ડિગ્રી. cos 90 ડિગ્રી એટલે 0. ક્લિયર? માટે તમે કહી શકો કે અહીંયા આગળ ઈ અને ડી એટલે કે સ્થાનાંતર, આની પરનું કોઈ પણ જગ્યાનું સ્થાનાંતર તમે લેવા જશો તો સ્થાનાંતર હંમેશા શૂન્ય થશે. બરાબર? એ અર્થની અંદર આપણને કીધેલું. બોલો, કોઈ ડાઉટ આમાં? કન્ફ્યુઝન? હેલો? ઓકે, ચલો. હવે એના પછી વિદ્યુત સ્થિતિમાન અને વી અને ઈ વચ્ચેનો સંબંધ તારવો છે. બરાબર? ચલો, અહીંયા આગળ બે પૃષ્ઠ તમને બતાવેલા છે. એક વિદ્યુત ક્ષેત્ર પણ આપણને આપેલું છે, બે પૃષ્ઠ આપણને બતાવેલા છે. બરાબર? તો ક્વેશ્ચન તમારો એ છે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, જે મેં ઓલરેડી તમને શીખવાડેલો છે, પણ અત્યારે તમારે પ્રૂવ કરવાનો છે. તો બે પૃષ્ઠ અહીંયા આગળ વિચારો તમે. એક આ પૃષ્ઠ છે અહીંયા આગળ, એક બીજું પૃષ્ઠ છે. બરાબર? અહીંયા આગળથી ક્ષેત્ર આ દિશામાં જઈ રહ્યું છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જઈ રહ્યું છે. બરાબર? એક પૃષ્ઠ તમે લીધું છે એ, આ એ પૃષ્ઠ છે, આ તમારું બી પૃષ્ઠ છે. અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી પ્લસ ડેલ્ટા વી છે. આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે. બરાબર? હવે તમને અહીંયા આગળથી આ કોઈક બિંદુ પી છે, પી બિંદુ પરથી +1 કુલમ વિદ્યુતભારને આપણે ક્યાં લઈ જઈએ છીએ? એ પર લઈ જઈએ છીએ. ક્યાં લઈ જવું છે? એ પર. એક મિનિટ, ચલો ફરી બધા એડ થજો. હું એ કરું છું, લિંક પછી મોકલું છું. ચલો. ચલો, હવે વેઇટિંગ રૂમ ઓપન કરી દો એટલે બધા આવી જશે. બરાબર? ચલો ચલો અહીં ધ્યાન આપી દો. જો આ એક પૃષ્ઠ એ છે, આ પૃષ્ઠ બી છે. વિદ્યુત ક્ષેત્ર તમને ઉપરની દિશામાં આ રીતે બતાવેલું છે. આ પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન શું છે? વી પ્લસ ડેલ્ટા વી. આ પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન શું છે? આ સબસ્થિતિમાન પૃષ્ઠ છે બે. બરાબર? આની માટેનું મૂલ્ય અલગ થાય, આની માટેનું મૂલ્ય અલગ થાય. મેં તમને સમજાવ્યું હતું, યાદ કરી લો. આ એક સર્કલ, આ બીજું સર્કલ. આનું દાખલા તરીકે આ ત્રિજ્યા આર છે, અહીં R1 લઈ લો તો આનું મૂલ્ય થશે KQ/R1 થાય. અહીંયા આગળ તમે અહીં R2 છે તો આનું મૂલ્ય કેટલું થાય? KQ/R2 થાય. અને આગળ તમે જોઈ શકો કે R1 ઇઝ લેસ ધેન R2, therefore KQ/R2 ઇઝ ગ્રેટર ધેન KQ/R1. તો બંનેનો વિદ્યુત સ્થિતિમાન આ V2 અને V1, બરાબર? તો આ બંનેની અંદર તફાવત છે, માટે આ બે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ થયા. પૃષ્ઠ
વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ બંને કેવા થયા? અલગ અલગ થયા. બોલો, એનો મતલબ એ થયો કે આ બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે. આની પરનું V પ્લસ ડેલ્ટા V છે, આનું V છે, આ A પૃષ્ઠ છે, આ B પૃષ્ઠ છે. વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં તમને આપેલું છે. હવે P બિંદુ પાસેથી એકમ ધન વિદ્યુત ભારને આપણે ક્યાંથી લાવો છે? P થી A તરફ લાવો છે. કઈ તરફથી? B થી A તરફ. આપણે કઈ તરફથી કઈ તરફ જઈ રહ્યા છે? B થી A તરફ. તે માટેનું મારે કાર્ય ગણવું છે. તો અહીંયા આગળ કાર્ય તમે કઈ રીતે ગણશો? તે કાર્ય ગણવા માટે આપણે બળ શોધીશું. તો બળ બરાબર તમારી જોડે શું થશે? Q ઇન્ટુ E સૂત્ર આવે. પણ Q બરાબર તો તમારી જોડે +1 કુલમ છે અને ઇન્ટુ E વિદ્યુત ક્ષેત્ર તમે લખશો. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો આ તમારું બળ થયું અને આ બંને વચ્ચેનો તફાવત દાખલા તરીકે આ ડેલ્ટા L જેટલું છે. આ કેટલું છે? ડેલ્ટા L અંતર છે. તો કાર્ય બરાબર તમે લખશો F ઇન્ટુ DL. પણ F ની જગ્યાએ તમે લખશો E ઇન્ટુ DL. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન? હલો, કોઈ ડાઉટ આમાં? આજે સૂત્ર લખ્યું એમાં? માનસી, પરીના, માનવ, બોલો. બધા આવી ગયા છો ને તમે? 11, ડિમ્પલ, મૈત્રી, હિરલ, પરીના, પ્રિન્સી બધા આવી ગયા છે. બોલો, ચલો. ખબર પડી કે નહીં? હલો, નથી ખબર પડી? હલો, હા કે ના બોલો ખરા, હું ફરી સમજાવું તમને. ચલો, આકૃતિનું વર્ણન કરો. આકૃતિમાં શું દેખાય તમને? આકૃતિમાં એક A પૃષ્ઠ છે, એક B પૃષ્ઠ છે. દેખાય છે બે પૃષ્ઠ તમને? હલો, આનું VA લખો, આનું વિદ્યુત સ્થિતિમાન VB લખો. બરાબર? આ બંને વચ્ચેનું અંતર ડેલ્ટા L છે, લખાય. બરાબર? અહીંયા આગળથી આટલે અંતર તમને ડેલ્ટા L આપ્યું. બરાબર? હવે તમને કહે છે કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં આ રીતે દર્શાવેલ છે. હવે એકમ વિદ્યુતભારને આપણે B થી A તરફ લાવવું છે, તો થતું કાર્ય શોધવું છે. તો એકમ વિદ્યુતભાર છે માટે કાર્ય બરાબર તમારું શું થશે? તો VB માઇનસ VA લખાય. આની પર આધારિત થશે. કારણ કે કાર્ય બરાબર તમે લખો છો W બરાબર Q ડેલ્ટા V. તો ડેલ્ટા V બરાબર હવે શું લખશો? B થી તમે A તરફ ગયા તો એ તમારું ફાઇનલ થયું. તો અહીંયા આગળ +1 કુલમ. અહીંયા આગળ લખશો તમે અંતિમ શું થયું? તો એ VA માઇનસ VB લખાશે. આ તમારું કાર્ય થશે. ખબર પડી? આ કાર્ય મેં ગણ્યું એ W બરાબર શું લખાશે? તો VB માઇનસ VA લખાશે. અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું. આપણે સ્ટાર્ટિંગ અહીંયા આગળથી કર્યું, એન્ડિંગ અહીંયા આગળ લાયા. બોલો, ખ્યાલ આવ્યો? હલો, ઓકે. પણ કાર્યનું સૂત્ર તમે જાણો છો. કાર્ય બરાબર તો શું છે? કાર્ય બરાબર વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં લખવા જઈએ તો કાર્ય પણ W બરાબર શું છે? તો શું લખીશું આગળ? F ઇન્ટુ D લખીશું. F બરાબર શું લખીશું? તો Q E ઇન્ટુ ડેલ્ટા L. કારણ કે આ એનું સ્થાનાંતર હતું. પણ Q બરાબર શું છે? +1 કુલમ છે. ધેરફોર W બરાબર તમારો E આપણે પોઝિટિવ લીધો અને ઇન્ટુ DL લખ્યો. ક્લિયર? આ માનાંક લઈ લીધો. ધેરફોર તમે લખશો E ઇન્ટુ DL. આને ઇક્વેશન 1 આપો, એને ઇક્વેશન 2 આપો. આ બંને કાર્ય બતાવે છે, બંનેનો સરખાવો તો VA માઇનસ VB થશે. પણ VA બરાબર શું છે? VA બરાબર વિદ્યુત સ્થિતિમાન V છે. VB બરાબર શું છે? તો અગર V પ્લસ ડેલ્ટા V છે. તો અહીંયા આગળ જોઈ શકશો V માઇનસ V માઇનસ ડેલ્ટા V. VV કટ થઈ ગયો. ધેરફોર E DL આ ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V. ધેરફોર તમે લખશો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા L. ક્લિયર? તો આના પરથી જો સપોઝ માન લો કે ડેલ્ટા V ને તમે પ્લસ લેતા હોય અને માનાંક લેતા હોય તો માનાંક લોશો તો તમારો જવાબ આવશે ડેલ્ટા V અપોન ડેલ્ટા L. હલો, આ પણ મેં તમને સાબિત કરીને બતાવેલું છે. જો ડેલ્ટા ટેન્સ ટુ 0 લઈએ અને ટેન્સ ટુ 0 લઈ લો તો આપણી જોડે સૂત્ર આવું આવતું હતું, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV બાય dL. અથવા તો dx પર લખી શકો અથવા તો dr પર લખી શકો. આ મેં સૂત્ર તમને પહેલા દિવસે સાબિત કરીને બતાવ્યું હતું. નથી બતાવ્યું તો તમને બતાવી દઉં ફરી વાર. ક્લિયર? હવે અહીંયા આગળ આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે જે દિશાની અંદર આ બતાવે છે આપણને શું કે જે દિશાની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઝડપથી ઘટતો હોય એ દિશા કોની કહેવાય? તો વિદ્યુત ક્ષેત્રની કહેવાય. આ પ્લસ પહેલો પોઈન્ટ. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન આમાં? બીજી રીતે આપણે એ પણ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં તથા ફેરફારના દરને વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ બે વ્યાખ્યાઓ તમે આના પરથી સ્પષ્ટ કરી શકો. એક તો આની દિશા પણ તમે નક્કી કરી શકો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશા?
તો જે દિશાની અંદર વિદ્યુત સ્થિતિમાનનો અંતર સાથેનો ઘટાડો સૌથી ઝડપથી ઘટતો હોય એ દિશા કોની કહેવાય? વિદ્યુત ક્ષેત્રની કહેવાય. આ પહેલો પોઈન્ટ થયો. બીજા અહીં માઇનસ શું બતાવે છે? સૌથી વધારે ઘટાડો બતાવે છે અને આ શું